હેલો ગાઈસ, કેમ છો? મજામાં તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. તો અત્યારે છું મારા જૂના ઘેર મેં. જેમ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. તો અત્યારે છે હું મારા જૂના ઘર ફરી નવા ઘર બતાવીશ. તો અત્યારે આ છે મારું જૂનું ઘર, જે પહેલા અમે રહેતા હતા. અત્યારે ખેતરમાં રહે છે અને આ છે મારું જૂનું ઘર, જે તમે મારા મિની બ્લોગમાં જોયું જ હશે. અત્યારે તો આ બધું મતલબ લઈ લીધું છે, ખેતરમાં છે બધું. એન્ડ તો આ છે અમારું જૂનું ઘર. તો ચાલો હવે અમારું નવું ઘર છે, અત્યારે અમે રહીએ છીએ એ ઘર તમને બતાવીએ. ચાલો. તો આ છે મારું ગામ, અને જે આણંદમાં રહેતા છે અમને તો ખબર જ હશે. તો એન્ડ ફાઇનલી પહોંચી ગયા છે મારા ઘર. જો તમને બતાવો મારું ઘર. એન્ડ આ છે નવું ઘર, જે મતલબ આ રહ્યું. જો આ છે મારું ઘર, અને આ છે થોડુંક જમીન. તો આ છે નવું ઘર, જે અમે અત્યારે રહીએ છીએ. મતલબ હજુ આજે જ આવ્યા છે, 2 દાડાથી હજુ મતલબ આવ્યા છે, તો હજુ બધું સેટ નહીં કર્યું. તો આ છે મારું ઘર. ચાલો બતાવો અંદર. તો આ છે અંદરનું. હજુ 2 દાડા પહેલાં જ રહેવા આવ્યા, તો મતલબ હજુ સેટ કરવાનું બધું બાકી છે. અને આ છે અંદરનું ઘર. અને આ ફ્રીજની વાત કરું તો હજુ કાલે જ લાવ્યા. અને આ છે. તો આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. અને જોતા રહેજો મારી વિડીયો. જય માતા, જય શ્રી રામ.